જય માતાજી બધાને। તો મેં રાતની વધેલી રોટલીનો નાસ્તો બનાવ્યો છે। તો આ વિડીયો તમે જરૂરથી જોજો ને તમને ગમે તો લાઈક કરી દેજો। તો રાતે અમે રોટલી બનાવી હતી તો આટલી વધી હતી, તો એને આપણે આવી રીતે પતલી પતલી સ્લાઇજો કરી દઈશું। ચક્કાથી કાપીને એકદમ પાતળી જ રાખવાની અને આવી જ રીતે બધી રોટલીનો સ્લાઇજો કરી દેવાની। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું, એમાં તેલ નાખી દઈશું અને સૌથી પહેલાં આપણે સિંગ તળી લઈશું આવી રીતે। તો સિંગ આપણી થઈ ગઈ છે, તો સિંગ કાઢી લઈશું। હવે રોટલી નાખીશું। ગેસ ધીમો કરી દેવાનો, જ્યાં સુધી કલર ના બદલાય ત્યાં સુધી એને ચડવા જ દેવાનો ધીમા ગેસે। તો એકદમ કુરકુરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે એને આપણે કાઢી લઈશું જારાથી અને તેલ બધું નિતારી દેવાનું। ગેસ ધીમો જ રાખવાનો કે રોટલી આપણી બળી ના જાય। થોડીક થોડીક બધી કાઢી લઈશું। બીજી નાખી દઈશું અને તમે અમારો આ વિડીયો પૂરો જોજો અને તમે તમારા ઘરે આવી જ રીતે બનાવજો, બહુ મસ્ત લાગે છે આ નાસ્તો। તો આવી આપણો કેવડો બનીને તૈયાર થઈ ગયો છે। તો એને ઠંડો થવા દઈશું અને કઢાઈમાંથી તેલ કાઢી નાખીશું। તેલ કાઢીને પછી પાછું આપણે વઘાર કરવા માટે કઢાઈ મૂકી દઈશું અને આ રોટલીનો ચેવડો આપણે થોડોક ભાગી નાખીશું। જેટલી મસ્ત કુરકુરી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમારા ઘરે તમે આવી રીતે બનાવશો તો એક ડબ્બામાં ભરીને પેક કરીને મૂકી દેશો તો બગડશે નહીં અને આ નાસ્તો બહુ સરસ લાગે છે, નાના મોટાને બધાને સરસ લાગશે। તો આપણે ભાગી નાખ્યું છે સરસ રીતે। તો થોડોક વઘાર કરી દઈશું। તેલ આપણે થોડુંક જ નાખવાનું, વધારે નહીં નાખવાનું, ખાલી વઘાર માટે જ। હિંગ નાખીશું, હિંગ થઈ જાય પછી આપણે મીઠો લીમડો નાખીશું। મીઠા લીમડાનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે આ નાખી દઈશું કેવડો। હવે મીઠું નાખીશું, કેમ કે રોટલીમાં મીઠું હોય જ એટલે આપણે થોડુંક જ નાખવાનું મીઠું। મરચું નાખીશું થોડુંક અને થોડીક હળદર નાખીશું અને આ બુરું છે, તમારી જોડે બુરું ના હોય તો મોરસ ખાયણીમાં ટીચી નાખવાનું અને નાખી દેવાની। હવે આપણે બધો મિક્સ કરી દઈશું। આ નાસ્તો એકદમ ચટપટો લાગે છે, તો તમારા ઘરે તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો અને અમારો આ વિડીયો તમે પૂરો જોજો। અમારો વિડીયો તમે જોશો તો ક્યારેય તમે રોટલી ફેંકી નહીં દો અને આવી જ રીતે તમારા ઘરે તમે બનાવજો કે નાના મોટા બધાને બહુ સરસ લાગશે અને આ નાસ્તો તમે બનાવીને ડબ્બામાં ભરી દો તોય બગડશે નહીં। તો આવી રીતે નાના નાના ટુકડા કરી દેવાના અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો કે કેવો બન્યો છે અમારો આ રોટલીનો ચેવડો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો।
અને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર જરૂરથી કરજો. તો આપણો બનીને ચેવડો તૈયાર થઈ ગયો છે. તો ખાવા માટે વાટકામાં કાઢી લઈશું. તો રોટલીનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અમારો. તો એકવાર તમારા ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. અમારો આ વિડીયો તમે શેર જરૂરથી કરજો. જય માતાજી બધાને.